જય માતાજી, જય શ્રી રામ મિત્રો. હું છું ઘનશ્યામ અને આ છે અમારા બે આ ઘોડી છે અને આવું પણ એ દેખાય તે વછેરો છે. અને ઘોડીની ખાસિયત એ છે કે આપણે છે ને ચારેય પગ વચમાં બેસી જઈએ ને તો પણ તે હલે નહીં. જોઈ લ્યો મિત્રો, આ છે ઘોડીના પગ. તેના પગ વચ્ચે હું બેઠો છું અત્યારે, જોઈ શકો છો. અને તે હલતી પણ નથી. હાવ હોજી ઘોડી છે અને તમે જોઈ શકો છો માથે બેસી જાવ પડતો પણ એ કાંઈ કરે નહીં. બેસી ગયો છો ઘોડીને ઉપર પણ તો પણ તે કાંઈ. હાવ હોજી ઘોડી છે. હું ઘોડી ઉપર પણ આરામ કરું છું, જોઈ શકો છો. હાવ હોજી ઘોડી છે. આપણે જઈએ હવે ઘોડીના બચ્ચા પાસે. વછેરો છે તે પણ હાવ ઘોડીની જેવો જ હાવ સોજો છે. હાલે મારાથી બીવે છે તે. આ પણ હાવ હોજો વછેરો છે. તેના પણ પગ વચમાં બેસી જાવ પણ તો પણ તે હલવાનો નથી, જોઈ શકો છો. તેનો મેં પગ પકડ્યો છે પાછળનો. હલતો પણ નથી. એને ખબર છે કે તે મારી નીચે બેસી ગયો છે એટલે હું ન હલી શકું. અત્યારે બે મા દીકરો સરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો એવા છે અમારા બંને ઘોડી અને વછેરો છે. કેવા તમને લાગ્યા કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો જય માતાજી, જય દ્વારકાધીશ.